वक्ष्यामि तत्त्वसिद्धिं 1444 ग्रंथना रचयिता परम उपकारी भव्य जीवोનું હિત ઈચ્છનારા આચાર્ય ભગવાન હરિભદ્ર સુરેશ્વરજી મહારાજાએ ભવ્ય જીવોના કલ્યાણ માટે યોગ બિંદુ નામના ગ્રંથની રચના કરી છે. ગ્રંથની રચના કરતા પ્રારંભમાં જ કૃતજ્ઞ ભાવે પરમાત્મા તત્વનું સ્મરણ કર્યું છે અને આ ગ્રંથની અંદર હું જે કંઈ પણ કહેવાનો છું એ બધું જ પરમાત્માનું આપેલું તમને આપવાનો છું. આવા પ્રકારના સંકેતના સૂચક તરીકે ગ્રંથકાર ભગવાને પરમાત્મા સ્વરૂપને નમસ્કાર કર્યા છે અને નમસ્કાર કરતા જે શબ્દ પ્રયોગો કર્યા છે એની પાછળ પણ ખૂબ રહસ્યો અંદરમાં છુપાયેલા છે. સૌથી પહેલા નમસ્કાર કરવા દ્વારા જ્યાં સુધી અંદરમાંથી અહંકાર ઓગળતો નથી ત્યાં સુધી આત્માનો વિકાસ થઈ શકતો જ નથી. આવા પ્રકારનું એક ગર્ભિત સૂચન કરીને સાધના માર્ગમાં પ્રવેશવા ઈચ્છતા ભવ્યાત્મા માટે અહંકારને ઓગાળવા માટેનું સૂચન કર્યું છે. અને ત્યાર પછી જેને નમસ્કાર કરવા છે એ નમસ્કાર તરીકે પોતાનું જે ધ્યેય એ સ્પષ્ટ કરી નાખ્યું છે. શિવમ, શિવ ભગવાનને મારો નમસ્કાર છે. અહીં ક્યાંય પણ ભગવાન ઋષભદેવને નમસ્કાર કરું છું, ભગવાન પાર્શ્વનાથને નમસ્કાર કરું છું, ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર કરું છું. એ સ્વરૂપે કોઈ જ વ્યક્તિનો ઉલ્લેખ નથી કર્યો, પણ શિવ શબ્દ એ ગુણવત્તાનો સૂચક છે. કદાચ યોગ બિંદુ ગ્રંથની ક્રમશઃ ધારા જ્યારે ચાલશે ને ત્યારે એમાંથી તો જે બોધ મળવાનો એ મળવાનો જ છે, પણ એની ભૂમિકાની અંદરમાં ગ્રંથકાર ભગવાને જે ભૂમિકા રચી છે એમાંથી પણ જબરજસ્ત બોધ પ્રાપ્ત થાય છે. શિવમ પદની વ્યાખ્યા આની આગળના 2-3 દિવસ પહેલાના પ્રવચનમાં આપણે કરેલી. જે ક્યારેય કોઈને ઉપદ્રવ કરતો નથી અને જે ક્યારેય કોઈનાથી ઉપદ્રવને પામતો નથી એવી અવસ્થા જેને પ્રાપ્ત થઈ છે એ આત્માને જ્ઞાની ભગવંતો શિવ શબ્દથી બિરદાવે છે. આ આપણું સાધ્ય છે. બસ આ પ્રવચન દ્વારા હૃદયમાં એક સંકલ્પ થાય, આજ પછી આવી શિવપદની ભૂમિકાને પામવા માટે મારો નિર્ધાર છે. મારા થકી હું કોઈને ઉપદ્રવ સ્વરૂપ બનીશ નહીં. મારા કોઈ પણ વાણીના વ્યવહારો દ્વારા, મારા કોઈ પણ પ્રકારના કાયિક વર્તનો દ્વારા, મારા કોઈ પણ પ્રકારના મનોગત વિચારો દ્વારા કોઈ પણ જીવાત્માને સંક્લેશ થાય, કોઈ પણ જીવાત્માને પીડાની અનુભૂતિ થાય, કોઈ પણ જીવના ચિત્તની અંદર અર્થ ધ્યાન થાય, કોઈ પણ જીવને અનર્થ થાય એવા પ્રકારનો હું કોઈ પણ વ્યવહાર નહીં કરું. જીવ માત્ર પ્રત્યે પ્રેમ અને કરુણાની જે લાગણી છે એ શિવ પદનું કારણ છે. જીવ માત્ર પ્રત્યે પ્રેમ અને કરુણાની લાગણી. હમણાં જ કૃપાર્થ વિજયજીએ બહુ સરસ વિધાન કર્યું કે જીવ માત્ર પ્રત્યે જ્યારે સંગઠન બને છે ત્યારે મોક્ષ નજીક આવે છે. એની શરૂઆત ઘરથી કરવાની, કુટુંબથી કરવાની અને એ કુટુંબથી વધતો ગયેલો એ સંગઠનનો વિકાસ જીવ માત્ર સુધી જ્યારે વ્યાપક બને ત્યારે જીવનો મોક્ષ થાય. પણ એક ગંભીર શરત કે આવો સંબંધ, આવું જીવ માત્ર પ્રત્યેનું સંગઠન કોણ કરી શકે? તો બહુ સ્પષ્ટ શબ્દોમાં જ્ઞાનીઓ લખે છે કે જેના હૃદયની વૃત્તિઓ વિશાળ બનેલી હોય, જેના હૃદયની વૃત્તિઓ વિશાળ બનેલી હોય, જે વ્યક્તિ બીજાના અપરાધોને પણ ગળી જવાનું સામર્થ્ય દાખવી શકતો હોય, જેને ક્યારેય કોઈના માટે કોઈ પણ પ્રકારની ફરિયાદ ન હોય, આવા પ્રકારનું જેનું હૃદય વિશાળ બને. યાદ રાખજો, સંસારી જીવાત્માઓ છે, બધાની ભૂમિકા અંતરંગ ઉચકાયેલી નથી હોતી અને એના જ કારણે દરેક વ્યક્તિના જીવન કદાચ દોષોથી ખરડાયેલા હોય, એના જીવનની અંદર કદાચ અન્યાય, અનાચાર વગેરે અવગુણો પણ કદાચ છલકાતા હોય અને છતાં પણ
એ બધા પ્રત્યે કોઈ પણ પ્રકારની ફરિયાદનો પરિણામ આપણા અંતરમાં પેદા ન થવા દેવાનો આ સંગઠનની યોગ્યતા છે. બોલું ફરીને એટલા માટે બોલવાની વાત કરું છું કે કદાચ ઘણું બધું સાંભળી લેવાના બદલે આવા કોઈક મહત્વના વિધાનો છે ને અંદરમાં જો ઘૂંટાઈને અંતરમાં ઉતરી જાય ને તો જ આત્માની ભૂમિકા છે મજબૂત બની શકે, તો જ આપણી વિકાસની યોગ્યતા છે ને ખીલી શકે. અને માટે આ વિધાન માત્ર સ્વાધ્યાય કરવા જેવું નહીં, જીવનને એનાથી વાસિત કરવા જેવું આ વિધાન છે. અને માટે વળીને બોલું કે ભગવાન કહે છે કે જીવ માત્ર પ્રત્યે જે સંગઠન સાધી શકે છે એ જ વ્યક્તિ મોક્ષનો અધિકારી બની શકે છે. અને જીવ માત્ર પ્રત્યે સંગઠનનો પરિણામ કેળવવા માટેની શરત છે જે બીજાના અપરાધોને પણ ગળી જઈ શકે, જેનામાં સહિષ્ણુતાનો પરિણામ છે એ વિકસિત બને અને બધાના પ્રત્યે જેનું હૃદય છે વિશાળ એટલે કે ઉદાર દિલ બની શકે, જે બીજાને પણ યશ આપીને પોતે કદાચ ભૂગર્ભમાં જઈ શકે, પડદા પાછળ જઈ શકે. આવી સરળતા, આવી નમ્રતા જેના હૈયામાં પ્રગટે. ફરીને એકવાર કહું કે સામેની વ્યક્તિ કદાચ અપરાધી હોવા છતાં પણ એના અપરાધની જેના હૈયામાં કોઈ જાતની ફરિયાદ નથી, આવા હૃદય વાળો જીવાત્મા એ જ મોક્ષ માટે લાયક બની શકે છે. એટલે શિવપદ એ આ લાયકાતનું સૂચન કરે છે કે તારે આ રસ્તે આવવાનું છે. જે કોઈને ઉપદ્રવ કરતો નથી અને જે ક્યારેય કોઈના ઉપદ્રવને પામતો નથી. ઉપદ્રવને પામતો નથી એના બે અર્થ થઈ શકે. જે કોઈના થકી ઉપદ્રવને પામતો નથી એ શબ્દના બે અર્થ થઈ શકે. બીજા તરફથી જેને કોઈ કનડગત જ ન થાય એવી અવસ્થા કઈ? મોક્ષ પદની. મોક્ષે ગયેલો જે સિદ્ધાત્મા છે એને કોઈના તરફથી ક્યારેય કનડગત થતી જ નથી. એટલે કોઈના તરફથી કનડગત થવી નહીં એ છે શિવપદનો એક અર્થ. અને બીજો અર્થ છે કદાચ કાયાના સ્તર પર બાહ્ય સ્તરમાં એ ઉપદ્રવો થતા પણ હોય પણ એ ઉપદ્રવને જે આત્મા ઉપદ્રવ સ્વરૂપે સ્વીકારવા જ તૈયાર નથી, એટલે કે ઉપદ્રવ તરીકેની જેને હૈયામાં આ પરિસ્થિતિઓની અનુભૂતિ જ થતી નથી, એટલે કે ઉપદ્રવમાં પણ જે વ્યક્તિ ક્ષમતાના પરિણામને જાળવી રાખે છે એની અંદરમાં પણ રાગદ્વેષ કે સંકલેશ વિના જે સમભાવ છે એને ટકાવી શકે છે. આવા આત્માને પણ ઉપદ્રવ નહીં પામેલો એટલે કે શિવ શબ્દને ધારણ કરનારો જીવાત્મા કહી શકાય. એટલે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ શિવમ પદ દ્વારા પ્રચલિત દુનિયામાં શિવ શબ્દનો અર્થ ભલે કદાચ શંકર, મહેશ્વર કે મહાદેવ કહેવાતા હોય એ વ્યક્તિગત ધોરણે ઉચ્ચારાયેલા શબ્દો છે. અહીંયા ગુણવાચક શબ્દ છે. શિવ શબ્દ એમ સૂચવે છે જે આવી અંતરંગ અવસ્થાને પામેલો હોય એવો આત્મા, એનું નામ શિવ. અને આવા શિવ આ દુનિયામાં જે પણ હોય ને એ બધાને મારો નમસ્કાર થાવ. યાદ રાખજો, શબ્દના અર્થને હૃદયમાં લાવીને એ અર્થોની અનુપ્રેક્ષા પૂર્વક એ અર્થની ભાવના સાથે જ્યારે એને નમસ્કાર થાય છે ને ત્યારે એ નમસ્કાર ગુણ વિકાસનું સાધન બની શકે છે. ફરીને બોલું, જ્યારે શબ્દના એ અર્થને હૃદયમાં લાવીને એની અનુપ્રેક્ષા કરવા પૂર્વક જ્યારે એની ભાવના કરીને એ ગુણને કેન્દ્ર સ્થાને હૃદયમાં આદરપૂર્વક ધારણ કરીને જ્યારે નમસ્કાર કરવામાં આવે છે ને ત્યારે તે નમસ્કાર એ ગુણ વિકાસનું સાધન બની શકે છે. અને માટે જ પ્રવચનમાં જેટલું સાંભળો ને મારી ખાસ ભલામણ છે બધું જ જિનાલયમાં જોઈને પ્રભુની આગળ ભાવના કરવાની. અહીં જે સાંભળો એ બધું જ ત્યાં યાદ કરીને મગજમાં લાવી પ્રભુ પ્રત્યે એની ભાવના કરવાની. એટલે શિવપદનો આ અર્થ સમજ્યા પછી શંભવનાથ દાદાની પાસે જ્યારે ગયા હોઈએ ને ત્યારે દાદા તું શિવ છે, તું શિવપદનું કારણ છે અને તારું ધ્યાન કરતા તારા જેવી શિવપદની ભૂમિકા મને પણ પ્રગટે એટલે હું કોઈના ઉપદ્રવ કરનારો ના બનું અને કોઈના પણ થકી મને ઉપદ્રવ થઈ રહ્યો છે એવી મને સંવેદના ક્યારે અંતરમાં ન જાગે. બસ પ્રભુ આવી નિર્મળ અવસ્થા, તારા જેવી શિવપદની અવસ્થા પ્રભુ મને મળે. તારી આ જે શિવપદ અવસ્થા છે ને મને વાલી લાગે છે. તારી આ શિવપદના અવસ્થાના દર્શન કરતા મારું હૃદય છે આમ કુણું લાગણીવશ બની જાય છે. બસ પ્રભુ મને તારી અવસ્થા બહુ જ ગમે છે, મારે પણ એવા બનવું છે. આ શિવપદનો જે અર્થ અહીં સાંભળ્યો ને એ દેરાસરમાં પ્રભુની સામે દર્શન કરતા હૃદયમાં આવી જાય અને એ ભાવનાથી વાસિત બનાય
ફરીને કહું, સાંભળેલું વારંવાર ભાવના કરવાથી જ આત્માની અંદરમાં પરિણત બને છે. સાંભળેલું વારંવાર ભાવના કરવાથી જ આત્માની અંદરમાં પરિણત બને છે. એટલે થોડું સાંભળ્યું ને એને પણ ઘૂંટ્યા કરવાનું. એટલે શિવમ નત્વા દ્યંત વિનિર્મુક્તમ શિવમ, આવા શિવ ભગવાનને હું નમસ્કાર કરું છું. એ નમસ્કારની અંદર ગર્ભિત રીતે પોતાનું લક્ષ્ય પણ ક્લિયર થાય છે. મારે આવા બનવાનું છે. યાદ રાખજો, નમસ્કારનું હાર્દ શું, નમસ્કારનું રહસ્ય શું? માત્ર માથું નમાવી દેવું એ મોટો અને હું નાનો, એ મહાન, એ ગુણી અને હું અવગુણી, આટલું માત્ર વાચિક રીતે સ્વીકારી લેવું ને એ નમસ્કારનું હાર્દ નથી. પણ એની પાછળ એના ગુણોનું જે આકર્ષણ જાગે, એના જેવા બનવાની અંદરમાં જે લાગણીઓ જન્મે, એ ભૂમિકા છે અંદરથી વાલી લાગે ને, એ નમસ્કારનું હાર્દ છે. આ નમસ્કારના હાર્દને જે વ્યક્તિ પકડી શકે ને એ જ હાર્દને પામવામાં સફળ બની શકે છે. એટલે નમો અરિહંતાણમ બોલીને અરિહંતને નમસ્કાર થાવ, આટલું માત્ર શાબ્દિક બોલી નાખવું ને એ અરિહંત પદને પામવા માટેનો માર્ગ માત્ર નથી. એ તો માત્ર બાહ્ય અવસ્થા, અંદરમાં છુપાયેલું રહસ્ય એ છે. અર્હંત્ય પ્રત્યે હૈયું છે ને એ વાસિત થઈ જાય, અર્હંત્ય પ્રત્યે કુણી લાગણીઓ જાગી જાય, એ અર્હંત્યનો ભાવનાત્મક રીતે રસાસ્વાદ છે અંદરમાં અનુભવાતો જાય, અને એના આકર્ષણની અંદરમાં જ્યારે જીવાત્મા ખોવાઈ જાય ને ત્યારે અંદરનું અર્હંત્ય છે ને પ્રગટવાની ભૂમિકા તૈયાર થતી હોય છે. એટલે શિવમ પદ દ્વારા આ અવસ્થા, એના ઉપરની લાગણીઓ, એના ઉપરનું આકર્ષણ છે ને એ અભિવ્યક્ત થતું હોય છે. એટલે નત્વાદ્યંત વિનિર્મુક્તમ, આવા શિવ ભગવાન એને મારો નમસ્કાર થાવ. એની અંદર એટલી બધી એક વિશાળતા પણ બતાવવામાં આવી છે. હરિભદ્ર શ્રી શ્રીજી મહારાજા કહે છે, પક્ષપાતો ન મે વીરે ન દ્વેષ કપિલાદિશુ. હરિભદ્ર શ્રી શ્રીજી મહારાજા એક તબક્કે બ્રાહ્મણ હતા, જૈન શાસનના કટ્ટર વિરોધી હતા, અને જ્યારે એમને જીન શાસનની પ્રાપ્તિ થઈ ગઈ અને જીન શાસનના રહસ્યોને પામ્યા, એ પછી જીન શાસનના કટ્ટર અનુરાગી બન્યા છે. અને કોઈકે પૂછ્યું કે તમે ભગવાન મહાવીર માટે આટલો બધો પક્ષપાત રાખો છો, આ તમારી ચિત્ત વૃત્તિ છે એ પક્ષવાદી ન કહેવાય? આ તમારી જે ચિત્ત વૃત્તિ, તમે મહાવીરને જ સાચા કહો છો, બીજા બધાને તમે ખોટા કહો છો, આ તો તમારા ચિત્તની એક પકડ કદાગ્ર ન કહેવાય, અથવા તો અંદરમાં એક પક્ષનો રાગ ન કહેવાય? ત્યારે હરિભદ્ર શ્રીજી મહારાજાએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, પક્ષપાતો ન મેવી રે, મને મહાવીર માટે કોઈ પક્ષપાત નથી. ન દ્વેષા કપિલાદિશુ, અન્ય ધર્મના સ્થાપક જે સંતો કે મહર્ષિઓ છે એના પ્રત્યે મારા હૈયામાં કોઈ દ્વેષ ભાવ પણ નથી. યુક્તિમદ વચનમ યસ્ય તસ્ય કાર્ય પરિગ્રહ, જેનું વચન યુક્તિ સંગત લાગે તેનો સ્વીકાર કરો. આ અમારી નીતિ છે. હું તમને પૂછું કે તમારી દુનિયાની અંદરમાં કદાચ તમે સોનું ખરીદવા જાઓ તો 1 ગ્રામ સોનાના કેટલા રૂપિયા આપો? 1 ગ્રામ સોનાના કેટલા રૂપિયા આપો? તમને પૂછું છું. 3200 રૂપિયા 1 ગ્રામ સોનાના તમે આપો છો. 1 ગ્રામ પિત્તળ એના કેટલા રૂપિયા આપો? તમને પૂછું છું યાર. 700 રૂપિયા. 1 ગ્રામ સોનાના 3200 રૂપિયા અને 1 ગ્રામ પિત્તળના તમે માત્ર 700 રૂપિયા આપો. આ ભેદભાવ ના કહેવાય? હું તમને પૂછું છું, આ ભેદભાવ કહેવાય કે ના કહેવાય? હા, અચ્છા, એની ગુણવત્તા પ્રમાણે તમે એટલા રૂપિયા આપો છો એ તો હું સમજી ગયો, પણ એને ભેદભાવ કહેવાય કે ન કહેવાય હું એટલું જ પૂછું છું. ભેદભાવ રાખ્યો ના કહેવાય? એને ભેદભાવ રાખ્યો કહેવાય? કહેવાય ના કહેવાય? અચ્છા, અને બીજા સંદર્ભમાં તમને પૂછ્યું કે એક વ્યક્તિ 1 ગ્રામ સોનાના 3200 રૂપિયા આપે અને 1 ગ્રામ પિત્તળના પણ 3200 રૂપિયા આપે, તો એને ક્ષમતા વાળો, સંભાવ વાળો ના કહેવાય? એને શું કહેવાય? એને સમભાવ વાળો ના કહેવાય, એને મૂર્ખ જ કહેવો પડે. અને સમભાવ વાળો કે ને તો સંભાવ વાળો કહેનારાને મૂર્ખ કહેવો પડે. સમજો? ખ્યાલ આવે? તો 1 ગ્રામ સોનાના 3200 આપવા અને 1 ગ્રામ પિત્તળના 700 આપવા ને એ કોઈ ભેદભાવ નથી. એ તો સમજદારી છે, એ તો વિવેક છે, આ સાચી સમજણ છે. અને માટે આ જ યોગ્ય છે. બંનેને એક સરખા મૂલ્યવાને એ ડાપણ નહીં, એ તો મૂર્ખામી કહેવાય.
ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? તો સ્વાભાવિક છે, જે ગુણોની ટોચ ઉપર પહોંચેલો હોય અને જે ગુણોના તળિયે બેઠેલો હોય, બેને એક સરખા મારવા એને ડપણ કહેવાય. અને અમે કદાચ બેને સરખા ના કરીએ, ગુણની ટોચે પહોંચેલાને અને ગુણના તળિયે બેઠેલાને, એ બંનેને અમે સરખા ન ગણતા પેલાને મહાન ગણીએ, પેલાને એના કરતા નીચે ઉતરેલા ગણીએ, તો એ અમે ભેદભાવ કર્યો કહેવાય? હું તમને પૂછું છું ભાગશાળી. એટલે ઘણા બધા સંસારી અને મૂઢ જે આત્માઓ હોય છે ને, એમની આ એક મગજની અજ્ઞાનતા હોય છે. મારા સાહેબ, ભગવાન તો બધા સરખા. આપણે હૈયાની અંદર ભગવાન પ્રત્યે આવો ભેદભાવ રાખો કે મહાવીર સાચા અને શંકર ખોટા, મહાવીર સર્વજ્ઞ અને બીજા બધા સંસારી, આવા બધા ભેદભાવ સાહેબ આપણે રાખીએ તો એ તો આપણે ભેદભાવ કર્યો ના કહેવાય. મારે કહેવું છે કે એને ભેદભાવ તો ના જ કહેવાય, પણ જે વ્યક્તિ બેને સરખા માનતો હોય ને એને મૂર્ખ કહેવાય. આવું હું માનું છું. બેસે છે? હા, જેની જે ગુણવત્તા છે, જે ખરેખર સર્વજ્ઞ બનેલો છે, જે ખરેખર વિતરાગ બન્યો છે, જે અજન્મા બની ચૂકેલો છે, જે ક્ષમાનો સાગર છે, જે જ્ઞાન દર્શન ચારિત્રની પરાકાષ્ઠાને પામેલો વિશુદ્ધ કોટીનો આત્મા છે, એની સાથે જે કદાચ મોહ માયાથી ભરેલા હોય એની સરખામણી કરવી ને, આ તો તમારી મૂર્ખતા છે. હા, અમને પેલા પ્રત્યે દ્વેષ ભાવ જરા પણ નથી. તમને પિત્તળના 700 રૂપિયા આપો એટલે પિત્તળ પ્રત્યે તમે દ્વેષ કર્યો કહેવાય ને? ના કહેવાય. કારણ કે એ તો સમજદારી, જેની જે ભૂમિકા હોય એનું એટલું જ મૂલ્ય છે એ આપી શકાય. તો જેની જે ગુણવત્તા હોય એ પ્રમાણે જ એનું મૂલ્યાંકન કરી શકાય. એટલે ક્યારેય પણ વિતરાગની સાથે સરાગી દેવને ભગવાન તરીકે સરખામણી કરવીને, યાદ રાખજો, ભગવાન કહે છે કે એ પણ ભગવાનની આશાતના છે. માત્ર મનથી સરખામણી કરવીને એ પણ એમની આશાતના છે. કારણ ક્યાં વિતરાગ અને ક્યાં સરાગ. ખ્યાલ આવે? એટલે શિવમ પદ દ્વારા હરિભદ્ર સુરેશ્વરજી મહારાજની હૃદયની સમજદારી એકદમ સ્પષ્ટ છે કે આ શિવમ પદથી જે સર્વજ્ઞ બન્યા છે, જે આવા કરુણાના દરિયા છે, જે આવા નિરુપદ્રવી એવા વિતરાગ ભગવાનને જ મારો નમસ્કાર છે. અને આ યોગ બિંદુની રચના કરતા કરતા મારે મારું આવું શિવ પદ છે એ નજીક લાવવું છે. આવા દ્રઢ સંકલ્પ સાથે પોતે શિવમ પદનો ઉપયોગ કરીને પરમાત્માને નમસ્કાર કર્યા છે. એની આગળમાં મૂક્યું છે આદ્યંત વિનિર્મુક્ત. શિવમ પદની પહેલા શ્લોકનું પહેલું ચરણ છે નત્વાદ્યંત વિનિર્મુક્તમ શિવમ યોગીન્દ્ર વંદિતમ. આદ્યંત વિનિર્મુક્તમ એટલે શું? આદ્યંત વિનિર્મુક્તમ એટલે આદિ એટલે શરૂઆત અને અંત એટલે એનો વિનાશ. જેની શરૂઆત પણ નથી અને જેનો અંત પણ નથી, એટલે આદિ અને અંતથી વિનિર્મુક્ત બનેલા, એટલે કે અનાદિ અનંત એવો જે આત્મા છે ને, એક અનાદિ અનંત આત્મા કેવો છે? વિશુદ્ધ છે. યાદ રાખજો, આપણો અનાદિ અનંત જે આત્માનું સ્વરૂપ છે ને એ પરમ વિશુદ્ધ છે, કર્મના બંધનોથી રહિત છે, રાગ અને દ્વેષથી પર છે. આવું આત્માનું શુદ્ધ સ્વરૂપ છે. અત્યારે જે બહારથી આવીને વળગેલું છે ને એ તો આત્માને લાગેલા કર્મજનિત માત્ર પર્યાયો છે. એટલે કર્મજનિત પર્યાયોને વચ્ચે ક્યાંય પણ પોતાની નજરમાં ન લાવતા વિશુદ્ધ જે અંદરમાં છુપાયેલું શુદ્ધ આત્મ સ્વરૂપ છે ને, એ આત્મ સ્વરૂપને યાદ કરીને એ આત્મ સ્વરૂપના ભોગતા એવા શિવ ભગવાનને અહીંયા આગળ નમસ્કાર કર્યો છે. આ રીતે નમસ્કાર કરવા દ્વારા પોતાના લક્ષ્યની એમણે શુદ્ધિ કરે છે. યાદ રાખજો, અરિહંત પરમાત્મા છે ને અનંત ગુણોના ભંડાર છે. અરિહંત ભગવાન એ અનંત ગુણોના ભંડાર છે અને અનંત શક્તિના સ્વામી છે, અનંત સુખના માલિક છે. અરિહંત ભગવાન અનંત ગુણોના ભંડાર છે, અનંત શક્તિના સ્વામી છે અને અનંત સુખના માલિક છે. આ ભગવાન પાસે બધું જ ભરેલું છે અને ભગવાન પરમ દયાળુ. ભગવાન બધું આપવા જ બેઠા છે. ભગવાન પરમ દયાળુ છે. ભગવાન એ આપવા જ બેઠા છે. હા, માત્ર એમની આપવાની રીત અલગ છે. આપણે જે રીતે કહેવાય ને રૂપિયાની નોટ કોકના હાથમાં આપી દીધી એમ ભગવાન નથી આપી શકતા. કારણ કે આ લોકોત્તર અતિન્દ્રિય વસ્તુ આપવાની છે. એ અતિન્દ્રિય વસ્તુ આપવા માટેની રીત પણ અતિન્દ્રિય હોય છે. એટલે આપણે જેમ આપીએ છીએ એમ ના આપી શકાય, પણ ભગવાન પોતાની રીતે આ વિશ્વનું લૌકિક લોકોત્તર બધું જ આપવાની ક્ષમતા પણ ધરાવે છે, બધું જ આપવાની ઉદારતા પણ ધરાવે છે.
શાસ્ત્રકાર ભગવંતો લખે છે આ વિશ્વની અંદર જે કંઈ પણ પ્રાપ્ત થાય છે ને એ બધું જ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય. તમને કદાચ બંગલો મળ્યો ને તોય ભગવાનની કૃપાથી, તમને બંગલો મળ્યો ને તોય ભગવાનની કૃપાથી, તમને નિરોગી શરીર મળ્યું ને તોય ભગવાનની કૃપાથી, તમને સારી બુદ્ધિ મળી ને તોય ભગવાનની કૃપાથી, તમને સારો ધંધો મળ્યો ને તોય ભગવાનની કૃપાથી, તમને નવકાર ગણવાનું મન થયું તોય ભગવાનની કૃપાથી, તમને ચારિત્ર મળ્યું તોય ભગવાનની કૃપાથી, તમને જે મળ્યું એ બધું જ ભગવાનની કૃપાથી મળ્યું છે. ભગવાનની કૃપા વગર શ્વાસ પણ લઈ શકાતો નથી. માનવા તૈયાર ખરા? માનવા ખરાબ થાય એમાં તમારો પુરુષાર્થ ખરાબ. જેમ કે દાખલા તરીકે હું તમને પૂછું કે કદાચ કોઈક વ્યક્તિએ ખુશ થઈને આમ તમને મોટર કાર છે વાપરવા માટે આપી, હવે એ મોટર કાર વાપરતા વાપરતા તમને ઉપયોગ કરતા ન આવડ્યો અને એક્સિડન્ટ થઈ ગયો, તો મોટર આપનારો કેટલો જવાબદાર? તમને મોટર મળી કોની મહેરબાનીથી? આપનારની મહેરબાનીથી. અને એક્સિડન્ટ થયો એ કોના કારણથી? એ આપણા કારણથી. જે ખરાબ થાય છે ને એ ઉપયોગ કરતા આપણને આવડતું નથી માટે ખરાબ થાય છે. એના માટે આપનારને જવાબદાર ગણી શકાય નહીં, પણ સારું જે થયું એ એની મહેરબાનીથી થયું. બેસે છે? ન બેસતું હોય તો હજુ પૂછી શકો છો. આ એક ભૂમિકા સમજણ અંદરમાં સ્પષ્ટપણે ક્લિયર કરી નાખો. મળેલા જૈન શાસનનો જો લાભ પામવો હોય, આ જૈન શાસન મળ્યા પછી આત્માની ભૂમિકાને નિર્દોષ નિર્મળ બનાવવી હોય ને તો આ બધી સમજદારીથી આત્માને વાસિત કરીને સમજણ એકદમ સ્પષ્ટ બનાવવી જ પડશે. જે મળ્યું એ બધું જ પ્રભુની કૃપાથી મળ્યું છે. સદુપયોગ કરવાની ભાવના જાગી એ પણ પ્રભુની કૃપાથી જાગી છે. અને એની અંદરમાં ભૂલ થઈ એ મારી નબળાઈના કારણે થઈ છે. દાખલા તરીકે તમને કહું, સ્કૂલની અંદરમાં રોજ કદાચ તમે આમ ભણવા માટે બાળક જાય છે, સ્કૂલની અંદર બાળક રોજ ભણવા માટે જાય છે અને શિક્ષક છે બધા જ પાઠો માનો કે ભણાવે છે અને એ ભણાવતા ભણાવતા કેટલુંક બાળકને યાદ રહ્યું અને પરીક્ષાના દિવસની અંદર 100 માર્ક્સના પેપરમાંથી એને 60 માર્ક્સનું પેપર કદાચ સાચું લખ્યું. મારો સવાલ છે, માનો કે પેલા શિક્ષકે સ્કૂલની અંદરમાં ભણાયું જ ન હોત અને સીધું પરીક્ષા આપવા બેઠો હોત અથવા તો શિક્ષક વગર એકલો જ વાંચ કરતો હોત તો આ પરીક્ષામાં કેટલા ટકા લાવી શકત? કદાચ ધારણાથી આપણે કલ્પના કરીએ કેટલા ટકા લાવી શકત? હા, કદાચ 10-15% માંડ લાવી શકે. એ પણ ચોપડી છપાવનારનો ઉપકાર હતો માટે. બરાબર છે? તો હવે એ 60% લાવી શક્યો, કદાચ 70% લાવી શક્યો. કોના કારણે લાવી શક્યો? કોના કારણે લાવી શક્યો? મોટેથી અવાજ જોઈએ. કોના કારણે લાવી શક્યો? હવે શિક્ષકને કારણે 70% લાવી શક્યો તો 30% ઓછા કેમ આવ્યા? શિક્ષકે બરાબર નહોતું ભણાવ્યું માટે. તો જે 70% લાવી શક્યો એ શિક્ષકે ભણાવવાની મહેનત કરી માટે 70% લાવી શક્યો અને 30% કાચો પડ્યો એ પોતાની અનાવડત અથવા તો પોતાની મહેનતનો અભાવ, એના કારણે ટકા ઓછા આવ્યા. હવે ટકા ઓછા આવ્યા એમાં શિક્ષકને જવાબદાર કહેવાય ને? જો ટકા, તમારો તો દાવો એવો છે જો સાહેબ સારું થાય એને એનો પ્રભાવ ગણતા હો તો ખરાબ થયું એનો જ પ્રભાવ ગણવો જોઈએ. તમારી મનોવૃત્તિ આ છે, તમારી મનોવૃત્તિ, તમારી સમજ આ છે. સારું કરવામાં જો યશનો ભાગીદાર તે તો જેટલું ખરાબ થયું એનો પણ ભાગીદાર તે. પણ હકીકત એવી નથી. સારું જે થાય છે એની કૃપાથી જ થાય છે અને એમાં સારામાં જે ઓટ આવે છે એ તમારી લાયકાતની ખામીના કારણે ઓટ આવે છે. બેસે છે મગજમાં બેસે છે કે આમાં હજુ સંશય છે? આ સમજદારીને ક્લિયર કરો. ખરેખર કહું, સમ્યક દર્શનને જો નિર્મળ બનાવવું હોય, પ્રભુ પ્રત્યેનો પરમાત્મા તત્વનો અનુરાગ છે અને અંદરમાં જો પુષ્ટ કરવો હોય ને તો આ સમજદારીઓને ઘૂંટવી પડશે અને લૌકિક રોજિંદા જીવનની અંદરમાં પણ આ સમજદારીને આપણે સ્થાન આપવું પડશે. તો જ આપણી આત્માની નિર્મળતા છે કદાચ સંભવિત બની શકે. અને એટલા માટે ફરીને એકવાર કદાચ પણ જો આ સિદ્ધાંત મગજમાં ન ઉતરતો હોય ને તો એ સિદ્ધાંતમાં જે પ્રશ્ન શંકાઓ થતા હોય એ ખુલ્લા રજૂ કરી દઈને પણ શંકાઓનું સમાધાન કરી આ સમજને આજે આપણા મગજમાં આપણે સ્થિર કરવી છે. જે સારું થયું એ બધું જ પ્રભુના પ્રભાવથી. રૂપિયા મળ્યા
તોય પ્રભુના પ્રભાવથી, ભોગ સુખ મળ્યા તોય પ્રભુના પ્રભાવથી, ચારિત્ર લેવાનો પરિણામ જાગ્યો તોય પ્રભુના પ્રભાવથી, દીર્ઘ આયુષ્ય મળ્યું તોય પ્રભુના પ્રભાવથી, કોઈએ સન્માન આપ્યું તોય પ્રભુના પ્રભાવથી, જે સારું થાય એ બધું જ પ્રભુના પ્રભાવે રે. પૂછવું છે કઈ? હા પૂછો પૂછો. હા પૂછો, હું એ જ કહું, પૂછો ચોક્કસ. હા બહુ સરસ. તમારા બેનો પ્રશ્ન એક જ છે, મારા સાહેબ એ પ્રભુના પ્રભાવથી આ સુખ મળ્યું કે મારા પુણ્ય કર્મના કારણે સુખ મળ્યું? બહુ સરસ તમારો પ્રશ્ન. પુણ્ય તમને કેના કારણે મળ્યું? ધર્મ કરવાના કારણે. ધર્મ તમે કેમ કરી શક્યા? પ્રભુએ સ્થાપ્યો માટે. પ્રભુએ કેમ સ્થાપ્યો? કરુણા હતી માટે. એટલે પ્રભુએ તમારી ઉપર કરુણા કરી અને એ કરુણા કરીને ધર્મ સ્થાપ્યો, તમને ધર્મનો માર્ગ બતાવ્યો. અને એક વાત યાદ રાખજો, માર્ગ બતાવ્યા પછી પણ જો પ્રભુની કરુણા તમને સ્પર્શે નહીં ને તો એ માર્ગ મળવા છતાં આરાધવાની ભાવના ના જાગે. પ્રભુએ ધર્મ સ્થાપી દીધા પછી પણ પ્રભુની એ કરુણા જો તમારા આત્માને સ્પર્શે નહીં ને, સમગ્ર 14 રાજલોકની અંદરમાં અરિહંત પરમાત્માની કરુણાના આંદોલનો છે ને સતત પ્રસરી રહ્યા છે. આ એક બહુ જ સત્ય હકીકત છે કે અરિહંત પરમાત્માની કરુણાના આંદોલનો છે ને એ સમગ્ર વિશ્વની અંદરમાં પ્રસરી રહેલા છે. અને જે આત્માને કંઈક પોતાની ભવિતવ્યતાનો પરિપાક થયો હોય અને લાયકાત કદાચ પ્રગટી હોય અને એ પ્રભુની કરુણા જો આત્માને સ્પર્શી જાય ને તો જ શુભ ભાવ જાગે. એ પ્રભુની કરુણા સ્પર્શ્યા વગર આત્માની અંદર શુભ ભાવ જાગવાનું પણ શક્ય નથી. અને માટે જ લલિત વિસ્તરા ગ્રંથની અંદરમાં હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, એકોપી શુભ ભાવ ભગવત પ્રસાદ લભ્ય. મારા શબ્દો નથી, આ હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાના શબ્દો છે. એકોપી શુભ ભાવ ભગવત પ્રસાદ લભ્ય. તમને રસ્તાની અંદર કોઈ ગરીબને જોઈને પાંચિયું આપવાનું મન થયું ને, રસ્તામાં ગરીબને જોઈને પાંચિયું આપવાનું મન થયું ને, એ ભગવાનનો ઉપકાર, પ્રભુની કૃપા, પ્રભુનો પ્રસાદ તમને પ્રાપ્ત થયો તો જ આવું સુકૃત કરવાની તમને ઈચ્છા જાગી. તમારા ઘર આંગણે ગુરુ મહારાજ ધર્મલાપ કરીને ઉભા રહ્યા અને રોટલી કે પેંડો ગુરુ મહારાજને વરાવવાની ઈચ્છા જાગીને એ પણ પ્રભુનો પ્રસાદ તમને સ્પર્શ્યો. પ્રભુની કરુણા તમારા આત્માને ઓળીને માટે જ ગુરુને દાન આપવાની પણ તમને ઈચ્છા જાગે. જો એ પ્રભુની કરુણા તમારા આત્માને સ્પર્શે નહીં ને તો ગુરુને રોટલી વરાવવાની ઈચ્છા પણ ના જાગે. ખ્યાલ આવે છે? બેસે છે મગજમાં? આ શ્રદ્ધાનો વિષય છે અને શ્રદ્ધા દ્વારા જ્યારે ભૂમિકા ઘડાઈને તૈયાર થાય ને એ પછી ધીમે ધીમે આ પદાર્થ છે ને સમજણના સ્તર પર ઉતરે. શરૂઆતમાં શ્રદ્ધાથી જ સ્વીકારીએ એવો આ પદાર્થ, પણ ભગવાન કહે છે તમને ભગવાનની પૂજા કરવાની ઈચ્છા જાગી, એ પણ પ્રભુનો પ્રસાદ. તમને સંવત્સરી આવીને પ્રતિક્રમણ કરવાનું મન થયું ને એ પણ પ્રભુનો પ્રસાદ. તમને આંબિલ કરવાની ઈચ્છા જાગી કે નવકારસિંહનું પચખાણ કરવાની ઈચ્છા જાગીને એ પણ પ્રભુનો પ્રસાદ. સવારમાં ઉઠીને બહાર નવકાર ગણવાની ઈચ્છા થઈ કે રાત્રે સૂતી વખતે બહાર નવકાર ગણવાની ઈચ્છા થઈ ને એ પણ પ્રભુનો પ્રસાદ. એટલે એક પણ શુભ ભાવ હૈયામાં જાગે તો એ પણ પ્રભુની કૃપાથી જ જાગે. અને જ્ઞાનીઓ લખે છે કે જેના હૈયામાં આ પ્રભુ પ્રત્યે શ્રદ્ધા બેસી જાય છે ને, ડગલે ડગલે જેને બસ પ્રભુની કૃપા દેખાય, પ્રભુની જ કૃપા દેખાય, પ્રભુની જ કૃપા દેખાય, જ્ઞાનીઓ લખે છે કે એ આત્મા 5-7 ભાવમાં આ સંસારમાંથી મોક્ષ તરફ આગળ વધી જાય. જેની આ ભૂમિકા પ્રગટે છે ને, જેને પ્રભુ ઉપર વિશ્વાસ બેઠો અને પોતાના પુરુષાર્થ ઉપરનો વિશ્વાસ તૂટ્યો ને એટલે સમજવાનું કે મોક્ષ હવે હાથ વેતમાં આવી ગયો. જેને પ્રભુ ઉપરનો વિશ્વાસ બેઠો અને જેને પોતાના પુરુષાર્થ ઉપરનો વિશ્વાસ તૂટ્યો એટલે સમજવાનું હવે સંસારના કિનારા ઉપર એ આત્મા આવી ગયો છે. એ પુણ્ય પણ કરવાની ઈચ્છા જાગી, એ પ્રભુની ઈચ્છાથી, પ્રભુની કૃપાથી જાગી એક વાત. અને બીજા નંબરમાં પ્રભુએ સ્થાપ્યું ને, માનો કે કંપનીએ એક કંપની સ્થાપી, કોઈ કંપનીના માલિકે એક કંપની સ્થાપી, એની અંદર 300 કારીગરોને નોકરી રાખ્યા. હવે એ 300 કારીગરો પોતાની મહેનતથી કદાચ કહેવાય ને 5,000નો કે 10,000નો પગાર લઈ આવે છે, પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. એને 10,000 મળ્યા, એની મહેનત કરી માટે મળ્યા ને, મહેનત ના કરી હોત તો 10,000 મળે? મહેનત ના કરી હોત તો એને 10,000નો પગાર મળે ન મળે? મહેનત કરી માટે 10,000 મળ્યા છે. પણ મારો સવાલ છે, ગમે તેટલી મહેનત કરે પણ પેલા માલિકે કંપની જ ના સ્થાપી હોત તો શું કર્યો? હા, તો
આ જે કંપનીનો જે મેનેજર કે જે માલિક છે ને એ માલિકે આ કંપની સ્થાપી માટે તું મહેનત કરી શક્યો અને એને જો આ કંપની ના સ્થાપી હોત ને તો તારી ગમે તેટલી આવડત પણ તું આ 10,000 ના કમાઈ શકત. એટલે જે કમાયો એમાં પેલા માલિકનો ઉપકાર છે ને છે. એવી રીતે તમે પુણ્ય ભલે કરીને તમારા પુણ્યથી સુખ મળ્યું છે. હું તો કહું કે પુણ્ય ઉપર પણ માલિકી આપણી નથી. પુણ્ય ઉપર પણ માલિકી આપણી નથી. આપણા પુણ્યની ઉપર પણ માલિકી ભગવાન. હા, તમે ભગવાનની નોકરી કરી. હું એમ તમને પૂછું, કંપનીનો મેનેજર હોય, માલિકને તો છે ને ઘણીવાર કંપનીમાં શું ચાલે ને એની કદાચ ગતાગમ પણ ના હોય. માલિકને તો કંપનીમાં ટાઈમ થઈ ગયો છે, 2 મિનિટમાં પૂરું કરું. માલિકને તો કદાચ છે ને કંપનીમાં શું ચાલી રહ્યું છે ને એની ગતાગમ પણ ન હોય. મેનેજર પોતાની બુદ્ધિથી કંપનીને એટલી સરસ જમાવે, દર વર્ષે કરોડો રૂપિયાની કમાણી થાય. એ કરોડો રૂપિયા ઉપર માલિક કોણ? મેનેજર છે, પોતાની બુદ્ધિ દોડાવે. સેલ્સમેનો છે, પોતાની રીતે માલનો નિકાલ કરે. સ્ટાફના કર્મચારીઓ છે, બધા મહેનત કરે, બધા સહિયારો પ્રયાસ કરીને દર વર્ષે કંપનીને કરોડોનો નફો કરી આપે. એ કરોડોના નફાની ઉપર માલિકી કોની? માલિકી માલિકની. અને એની અંદરમાં પેલા સ્ટાફને શું મળે? માત્ર પગાર. જેટલું કમાયા એ બધું માલિકનું અને તમને માત્ર સ્ટાફને પગાર જ મળે. ભગવાન કે ગમે તેટલો ધર્મ કરો, એના દ્વારા ગમે તેટલું પુણ્ય બંધાય, એ પુણ્યની ઉપર માલિકી ભગવાનની. તમે જે પુણ્ય કમાયા એની ઉપર માલિકી ભગવાનની અને એના બદલામાં તમને પગાર મળે. શું પગાર? તમારો પગાર કેટલો? પહેરવા માટેના 2 કપડા, રહેવા માટે 3.5 ફૂટની 10 ફૂટની ઓરડી, ખાવા માટે 2 રોટલી. આટલો માત્ર તમારો પગાર. આટલો પગાર તમારે એમાંથી લઈ લેવાનો, બાકી બધું ભગવાનનું. હકીકત ઓપોર્ચ્યુનિટી એટલે હું ઇંગ્લિશ ભણ્યો નથી. માલિક બનવાની તક ખરી? હા, ચોક્કસ ખરી. આપણા ભગવાન એવા કરુણાના સાગર છે. તમે જો વફાદારીથી નોકરી કરો અને તમારો જેટલો પગાર હોય એના કરતા 1 પાઈ પણ વધારાની એની ઉપર તમે માલિકીનો હક ના દાખવો, આવી તમારી લાયકાત જુએ તો પેલો માલિક છે ને એ પોતે તમને માલિક બનાવી દે. એ માલિક તમને માલિક બનાવી દે. અહીંયા પ્રવચનનો ટાઈમ પૂરો થાય છે એટલે વાતને આટલે જ અટકાવું છું. પણ આજના પ્રવચનની અંદર આ એક પદાર્થ શીખીએ, જે મળે છે બધું જ પ્રભુની કૃપાથી મળે છે. પ્રભુ પ્રત્યેનો કૃતજ્ઞ ભાવ કેળવી આપણા આત્માને લાયક બનાવવામાં સફળ બનીએ એ જ અભ્યર્થના. ભાગશાળીઓ, આપણો વ્યાખ્યાનનો ટાઈમ શું છે મને ખબર નથી. 8 વાગે? ના, મન તો નથી લાગતું 8 વાગે હોય. પાછળ વાળાઓને ખાસ કહું, ભાગશાળીઓ, થોડાક દિવસ છે પ્રદૂષણ પછી કદાચ છે ને આ પ્રવચનની ધારા કદાચ હું પણ નહીં આપી શકું. અત્યારે એક લાગણીથી ખેંચાઈને આવું છું અને જે આ ધારા હું પણ આવું છું ને મને પણ થોડોક ઉલ્લાસ ઓછો થાય. જો તમને સાંભળવામાં રસ ના હોય ને તો મને બોલવામાં પણ રસ ના આવે. કમસે કમ આપણે બહુ મોટી સભા નથી જોઈતી, પણ જેટલા રસિયા છો નક્કી કરો કે અહીંયા આગળ 8:15 વાગે મોડામાં મોડા ટચ થઈ જવું છે. અને તમે જો 8:15 ટચ થઈ જાવ ને, મને પણ દોડીને આવવાનું મન થાય કે સભા દોડીને આવી ગઈ છે, આપણે બને એટલા વહેલા પહોંચો. આજે આયા પછી પણ ઉલ્લાસ ના જાગે. કૃપાર્થન કીધું 10 મિનિટ વધારે ચલાવો. એટલે તમે પણ 1 કલાક ખાલી આપણને સાંભળવા મળે છે, એમાં પણ પ્રમાદ કરીએ ને આપણા આત્મા માટે યોગ્ય નથી. એટલે દરેક શ્રોતા વર્ગને વિનંતી કરું કે જો તમને ખરેખર સાંભળવામાં રસ હોય ને, સવારમાં અડધો કલાક વહેલા ઉઠી થોડો કામનો ખટકો રાખી 8:15 વાગે જો તમે અહીંયા ટચ થઈ જવાનો પ્રયત્ન કરો ને, તો હું પણ 8:15 કદાચ સમયસર નહીં આવી શકું, પણ વહેલામાં વહેલો દોડીને પાઠ ઉપર આવી જવાનો પ્રયત્ન કરીશ. અને તમારો ઉલ્લાસ હશે તો મને બોલવાની મજા આવશે. આટલું ખાસ ધ્યાનમાં લેજો. પચખાન નોરી તાણ મુસી તાણ મરિયાણ નો જાણ નો લસો તાણ સબ જન્મ કા સ્વભાવ પણ સમગ્રાણ તો સિંબળમ હોય મંગલમ આદંત મુખ્ય મુખ્યમ વ્યાપ્ય સિદ્ધમ ગ્રીજવાલા સમણ બિંદુ રેખા સમણ ગ્રીજવાલા સમણમ મનો મનો વે સદમ જાદીપ્યમાન મનસ્પતિ તત્પદમ નોમિ નિર્મલમ અર્હમ મિત્યક્ષમ બ્રહ્મ વાચકમ પરમન સિદ્ધિ શાદિ સરતે મંગલને ઓમ નમો રિદ્યોમ સિદ્ધપ્યો નમો ઓમ નમો સરસ્વતી પાદિવો નમો ઓમ નમો સરદાજ્ઞાનિ ભો નમો ઓમ નમો સિદ્ધે શાસ્ત્રે દો નમો श्रेयसे तु श्रेयसे दर हदादल समुसाने प्रसन्न प्रसव बीजसिनो आद्यम पौरम सिद्धांत परसनगम द्रुत्यम रतन तेज गुणनागम भक्तम धर्मशं भक्तम जुवाम बम चमम तो मंगलम सस्य जमनिगम सप्तम वर्षाल वादम ओम ह्राम ह्रीम रूम रूम रेम रेम रूम
नमः ओम जियाओ जगन्नाथ जगदीम नमः पूर्वं नतसुंद सरे वद्वाय सप्ताह पूज्य नामा आदर्श जाय तुम नमदे निम शांत समुद जंबो वृक्षो दधिपक्षारो दधि समर्थ और ह लालित राष्ट्राधि नमः तन्मते संगेर कूटल उत्तर उत्तर तरम निर्वंदित तस्योपरि संगारं बीजं मंदसर सर्वं नमामि बिंबमाय ललाट सुंदरं द्रम अक्षयं निर्मल शांतं बहुलं जान जयवीर्यं निर्गारं सारं धर्मं धर्मनं अनुदतं सुसंसदे साधिकं राजसमतं रामसं तेषं तैजसं सर्वजं साकरं जनकं सरसं कृतं परम्परा परम्परा एक वर्णं द्विवर्ण जतिवर वर्णं पंचवर्णं महानतपरं परपरं सकलं निसरं दशम निधि भांगिनं निरंजनं कौशलं निलपविदसनं ईश्वरं ब्रह्मशब्दं मुद्दं सत्यं सगुणजलो ज्योतिरूपं लोकलोकपरिश्रम ओम ह्रीं अरहं नमः अर्हदाख्या सुवर्ण सरिपुंजित सूर्य स्वरा समित भूदानां मालित अस्मिन् बीजे सत्रेर सपतिरा वर्णे निजर निजर ख्यात व्यास संदानादस्न समागन्नो बिंदुर नील समरो कलारुणा समन्द स्वर्णाभ समन्द सुतीर समीकार विनीलो वर्णत श्रुत वर्णान सरसंजम तीर्थ कुर्मण चंद्र प्रभा कुसुमाद बिंदु मध्य गणवे सूर्य पद्म प्रभा सुतलापद मध्य श्री स्थित शनि पार्श्वम जिनमोर प्रभं गायन संभोम जावेन संतिम ददा समन्द्र श्री चरंद्रम श्रेयांसं विमर्जान धर्मनाम शांतिम कुंदुम मरदन्नम विरम नमाम्यहम् एतांस षोडशं गांगे दुंतिरि द्विमुखी कालं विसुद्ध हरा समिजान गदराज विस्मासुर पाप विवर्जिता सर्वदा सर्वजते बोध जिनवान देव दिवस सिद्ध सिद्ध देवदाय साध जन्म माहम सुद बुंदगा देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मन दावा देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मा देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म माहम सुंदर अक्षर देव देव सिद्ध सिद्ध देवा दाय साध जन्म माहम सुंदर देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मा सिद्ध देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मा बनया देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म माहम सुंदर देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मन कुग्रह देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म माहम सिद्ध देव देव सिद्ध देवदाय साध जन्म माहम सुग्रह देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म माहम सिद्ध देवदाय साध जन्म माहम भूमि देव देव सिद्ध सिद्ध देवा त्या साध जन्म माहम सुंदर दृष्टिना देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म माहम वेंद्र देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मन भुक्षिणा देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म माहम देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म माहम नेतुका देव देव सिद्ध सिद्ध देवा त्या साध जन्म माहम देवदाय देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मन गोण देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मन रुचिका देव देव सिद्ध सिद्ध देवा त्या साध जन्म माहम सुरे बला देव देव सिद्ध सिद्ध देवदाय जन्म माहम सुरा किने दे अडा किने देव देव सिद्ध सिद्ध देवा त्या साध जन्म मन सिया किने देव देव सिद्ध सिद्ध देवदाय जन्म मन लाके देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मन का किने देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मन का किने देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मन तो हाकि देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मन तो जागने देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मन जन नागे देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म माहिन सुजन मन देव देव सिद्ध सिद्ध देवा त्या साध जन्म मन देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म माहिन जंतु देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मन सुद्रगा देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म माहिन समान देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म मन तो किन्नर देव देव सिद्ध सिद्ध देवदाय साध जन्म माहिन सुदेव देव देव सिद्ध सिद्ध देवदाय समापद सदैव सिगतम शब्द शब्द तापि अभ्यादिकरह सर्व निसर पातालवासिन देवा भूतवासिन स्वर्वासिनी देवा सर्वसमाज यद्रति परमदेव ते सर्वे मुनि देवा मां समृद्धता भून्द्रवंतेन्द्र जति सर्व कुसुरम श्रुतादि दिशादिश्रादि प्रवादि दिव्यद सर्वश्रुत अनंत वैद तबळी वैद क्षेत्रादि गत अक्षर माटे प्राप्त दुर्जना भूत विचारा सबिजाजाम दुराते सबिजानदि पदे वरद ओम ह्रीं ह्रीं श्री दुर्जि लक्ष्मी गौरी चंडी सरस्वती जय मा विजय गणनाचित जमेंद्र कामांग कामा बाण चरणंदर देवी माया माया विरोधी कला कली केलिव्या गीता सर्व महादेव वर्तन्ते ज्योति मह्यम सर्वशांतिम लक्ष्मी ज्योतिम दिव्य गोप्य सिद्धि भाव श्री श्री सभा भास्कर श्री जगत काणे जगत प्राणी को जनग रणिराज कुलेवन जले दुर्गे गजरा स्मशानी विपिन कृष्ण समान राज्य प्रश्न पद प्रश्न जुंदम लक्ष्मी प्रश्न लक्ष्मी प्राप्त कृष्णतया भार्यार तिलपति वार्यम पुत्रार तिलपति विद्याजुलितम धरस्मरण माता स्वर्ण रोपे पटेकाले लिखित वाय सुबुदे तसे मासे मासे गुरु सदे भूत पत्रे लग्न बलति मूर्ति बाबुजे दायकम सर्वतिम सर्व विधि विनाशकम भूते प्रत्यय ग्रहे श्री पितादि कुलवाद बेदम चंद्रनाथ संजय ओम भूर्भुव तस्वित वर्णन सरस्वता जनात सुरमदि प्रंकुतस्लो एतत् गोपे मास्तदम न देयम यस्ति मिथ्यादर्शन वाला चतुर्दे आचामलादित पुत्रपजित वाजनान अष्टसाधि को जबकर सेतवे सतम अष्टोत्तरम प्रातः ये वटेन देशाम निवते प्रबंध निशाम अष्टमाष्टावधिम्य तरत युधा वटे सुत्रमेतर महादेव जिनबिंबम समिते दुष्ट शतम मे भवे सत्तम विदम प्रथम प्रापदम प्राप्ति सिद्धात्मा परमानंद दो विसोवंदे भोजे सकल्याण भूतवासनं प्रप्ति भूत भूतन निवते इदं सत्तमासिलं सिद्धांतं परम पठनास्मरणा जापा लभ्यते प्रथम व्ययम हाँ इंद्रिय जय तप
આ કસાય જય તપ જેને પણ પ્રારંભ કરવો હોય તો આવતીકાલે સવારે 6 વાગે પચખાણ લેવા માટેનો સમય સારો છે. એ ટાઈમે આવી શકો અને એ ટાઈમે ન આવો તો વ્યાખ્યાનમાં પચખાણ આપીશું. કાલથી કસાય જય તપનો પ્રારંભ થશે. કાલે લખાય જેમ નામ લખાશે એ પ્રમાણે પછી કરશું એમ. પછી સંખ્યા થઈ ના હોય તો પછી કેવી રીતે કરવું? ભલે ને એકલ દોકલ જેને કરવા હોય વ્યક્તિગત પણ કરી શકે છે. સ્વામી કમાશમો બંધી ઉજામિત્યાય ઋષિયાય પ્રદેવના સ્વામી કમાશમો બંધી ઉજામિત્યાય ઋષિયાય પ્રદેવના કા સોરાય પદપ શરીર નિરાવત સુખયમ યાત્રા દેવોની સ્વામી દેવી આત્માનો લાભ દેસોજી સ્વામી કમાશમો બંધી ઉજામિત્યાય ઋષિયાય પ્રદેવના कारण संदिशा भगवान मुख्यमंत्री राज्यम ईशा स्वामी रायम जंकीची अबद्यम पर्वत्यम भत्ते बाणे विले वर्षे आलावे सल्ला विचारने समाधाने अंतर वर्षे उली वर्षे जंकीची मध्य विना बळे सोमवारमा तुपे जाणा महत्व जाणा स्वामी कमाशमो वंदी पूजा विद्याय शिनी आये देव गुरु उपवास पणहार श्रीगय अवतरमचकाई चोंबियारम जिंबियारम समानंग संगम मरजन मतुगन पणहार पुरुषी षट पुरुषे श्रीगुरु मुठ मुठी मचकाई निंद्रन छंद कालण मुसमन सरण मतुगन पाणस्सा लिविनवा लिविनवा क्षण बोलेनो ससितेन स्तेनवा वो शिरई पुरुषी षट पुरुषी एकाशम बेसनो एम्बेल उगे श्री पुरुषी षट पुरुषी मृत्यु श्री जिंबियारम समन संगम छंद कालण दिसावणि सरण मतुगन विगयो एम्बेल मचकाई निंद्रन लेवा लिविनम गीतो संतति नितिगन पार चुंगन मरजन मतुगन एकाशम मचकाई बिया समचकाई जिंबियारम संगम संगम सागरे गरण आउं तो संग गुरु मरजन मतुगन पाणस्सा लिविनवा लिविनवा क्षण बोलेनो ससितेन स्तेनवा वो शिरई सर्वमंगल मंगलम सर्वकल्याण कारणम प्रदानम सर्वधर्माणां जैनम जय दीक्षाश लगी दो गुरु પછી લઈ